સમાજ એ કોઈની ખાનગી મિલકત નથી, કોઈના બાપની મિલકત નથી. સમાજ એ સૌનો છે. દલાલો ત્યારે જ સફળ થાય છે જ્યારે સમાજ વહેંચાયેલો હોય, જ્યારે આપણે છે ને જાતિમાં અલગ અલગ હોય, જૂથ હોય, કે કોઈ એક સમાજમાં બે જૂથ હોય અથવા આપણામાં અહંકાર હોય. સમાજના નામે પોતાની દુકાન ચલાવે છે. નમસ્કાર મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સામે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા આવ્યો છું. વિષય એવો છે જે આપણા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો છે અને આપણા બાળકોના પણ ભવિષ્ય સાથે જોડાયેલો છે. આપણે બધા ગર્વથી કહીએ છીએ કે હું મારા સમાજનો છું, પણ પ્રશ્ન એ છે કે શું દરેક વ્યક્તિ જે સમાજનું નામ લે છે એ ખરેખર સમાજ માટે કંઈ કરે છે, કે સમાજ માટે કોઈ કામ કરે છે, કે પછી કેટલાક લોકો સમાજના નામે પોતાની દુકાન ચલાવે છે. સમાજના નામે ચાલતી દલાલી આપણે બધાએ જોયું હોય છે કે ચૂંટણી આવે ત્યારે અમુક લોકો મોટા મોટા વાયદા તાઇફા કરે. હું સમાજને આગળ લઈ જઈશ, હું તમારા અને તમારા પરિવારના હક અને અધિકાર માટે લડીશ, હું તમારા બાળકોનું ભવિષ્ય સુધારીશ. અને ચૂંટણી પછી ચૂંટણી જેવી પૂરી થાય, વાયદા ભૂલાઈ જાય, સમાજ પાછળ રહી જાય, પણ એમના ઘર ભરાવા લાગે, એમની ગાડીઓ વધવા લાગે, એમની મિલકતો વધવા લાગે, એના છોકરા મોજશોખ કરે અને સારી ગાડીઓમાં ફરે અને સારું શિક્ષણ પણ લે. સમાજના નામે બસ પોતે પૈસા બનાવે. હવે આપણે વાત કરીએ કે ખોટા નેતાની ઓળખ શું હોય, સમાજના દલાલોને કેવી રીતે આપણે ઓળખવા, અને એને ઓળખવા બહુ જરૂરી છે. આજે સમાજના દલાલો હોય ને એ સમાજની સમસ્યાઓને બતાવીને ડર ફેલાવે છે, પોતાને એકમાત્ર તારણહાર બતાવે છે કે જે કાંઈ પણ શું વર્ચસ્વ મારું છે સમાજમાં, હું છું, હું તમારું કામ કરાવી દઈ, બસ હું કહું એમ કરો. મોટા મોટા કાર્યક્રમો કરે અને મોટા અધિકારીઓને કોઈ પોલિટિકલ માણસો હારે ફોટા પડાવે અને ભાષણો આપે મોટા મોટા, જ્યાં માઇક મળે ત્યાં ભાષણ દેવાનું સારું હો થવામાં, પણ કોઈ હકીકત કામ કરતા નથી, ગરીબોને મદદ કરતા નથી, શિક્ષણમાં પણ એનું યોગદાન હોતું નથી, સમાજના યુવાનને રોજગારમાં પણ મદદ કરતા નથી, ખાલી વાતો કરે છે. વાતું એ મોટા હોય છે, આવા જે હોય ને સમાજના દલાલ ખાલી વાતું એ મોટા હોય. એનું એક સાચું ઉદાહરણ માની લો કે ગામમાં પાણીનો પ્રશ્ન છે, તો એક સાચો સમાજ સેવક શું કરશે? સરકારી ઓફિસમાં જશે, અરજી કરશે અને લોકો સાથે મળીને એનો ઉકેલ લાવશે. પણ દલાલો શું કરશે? ફોટા પડાય છે, મોટા મોટા ભાષણો આપશે અને કહેશે કે હું લડું છું તમારા માટે, પણ સમસ્યા વર્ષોથી એવી ને એવી છે, તમે શું લડો છો? સમાજને જાગૃત કેમ થવું જોઈએ? જો આપણે આવા લોકોને નહીં ઓળખીએ, આ સમાજના દલાલોને નહીં ઓળખીએ આપણે, તો આપણા બાળકોનું અને આપણું ભવિષ્ય બગડશે. આપણા બાળકો પણ પાછળ રહી જશે, અશિક્ષિત હશે. શિક્ષિત નહીં હોય કે આ શિક્ષિત હશે તો આ લોકોને પ્રશ્ન પૂછશે. સમાજ એ કોઈની ખાનગી મિલકત નથી, કોઈના બાપની મિલકત નથી. સમાજ એ સૌનો છે. સાચા સમાજ સેવક કોણ? હવે આપણો પ્રશ્ન એ છે કે આ બધા ખોટા છે તો સાચા સમાજ સેવક કોણ? જે સાચો સમાજ સેવક હોય ને શાંતિથી કામ કરે, પ્રસિદ્ધિ પાછળ ન દોડે અને પરિણામ લાવે. લોકોના પ્રશ્ન હોય ને નિરાકરણ કરે ને એનું પરિણામ બતાવે, લોકોનું દુઃખ સમજે. જે સમાજનો સાચો આગેવાન હોય ને એને કોઈ મોટા પોસ્ટરની જરૂર નથી હોતી, એમનું કામ જ એનું ઓળખપત્ર હોવું જોઈએ. અને યુવાનો માટે મારો આ સંદેશ છે કે મારા યુવાન મિત્રો અને ભાઈઓ, તમે ભાવનામાં આવીને કોઈની પાછળ ન દોડો, પ્રશ્ન પૂછો, એની પાસે હિસાબ માંગો, કામ જોવો. કેટલા વર્ષથી આપણા સમાજની આગેવાની લઈ છે તો આ ભાઈએ સમાજ માટે કર્યું શું, એ તો આપણે કઈ જોતા નથી. માત્ર ભાષણથી પ્રભાવિત નથી થવાનું, ચૂંટણી ટાણ આવે મોટું ભાષણ કરે પ્રભાવિત નહીં થવાનું. સમાજને બદલવાનો સાચો રસ્તો સમજદારી છે. ચૂંટણી વખતે ખાસ ધ્યાન રાખો કે ચૂંટણી એ સૌથી મોટો એની પરીક્ષાનો સમય છે. જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખોટા વાયદા કરશે, લાલચ આપશે, દારૂ આપશે, પૈસા આપશે મતદાન હાટું, તમારો એક કિંમતી મત એને મળે, પાર્ટીઓ આપશે. આ બધાથી તમને ખરીદવાની કોશિશ થાય. પણ યાદ રાખજો, એક દિવસની આ ભજીયાની, ગાંઠિયાની, પાવભાજીની 1000-1500 રૂપિયામાં આપણો દીધેલો મત એ આપણા આવનારા 5 વર્ષો માટે બરબાદી બની શકે. એમાં પણ વાંક આપણો છે. આ ભજીયા પાર્ટી અને 500,000ની લાલચમાં આપણો કિંમતી મત આપણે આ લોકોને આપી દઈએ છીએ અને આ દલાલો છે ને એના હાથમાં આપણો મત જાય ને તો આપણા આવનારા 5 વર્ષ બગડે. સમાજમાં એકતા જરૂરી હોય છે. દલાલો ત્યારે જ સફળ થાય છે જ્યારે સમાજ વહેંચાયેલો હોય,
જ્યારે આપણે છે ને જાતિમાં અલગ અલગ હોય, જૂથ હોય, કે કોઈ એક સમાજમાં 2 જૂથ હોય, 3 જૂથ હોય, અથવા આપણામાં અહંકાર હોય, ત્યારે જ કોક ત્રીજો આવી અને આ સમાજનો ફાયદો ઉપાડે છે. સમાજ જો મજબૂત હશે ને તો કોઈ દલાલી નહીં કરી શકે. હવે સમય આવી ગયો છે આંખ ખોલવાનો. હવે સમય આવી ગયો છે સાચા અને ખોટા વચ્ચેનો ફરક સમજવાનો. સમાજના નામે થતી દુકાનો બંધ કરાવવાનો હવે સમય છે. સમાજ છે ને એ કોઈ સીડી નથી, સમાજ એક પરિવાર છે. અને મારા યુવાન મિત્રો, મારો આ અંતિમ સંદેશ છે કે મારા ભાઈઓ, આપણે જો આજે નહીં જાગીએ તો કાલે પસ્તાવવું પડશે. સમાજના નામે પોતાના ઘર ભરનારા લોકોને ઓળખો. સાચો સમાજ સેવક સમાજને આગળ લાવશે. જે સમાજના સાચા સેવકો છે ને એને આગળ લાવો. કારણ કે સમાજ બચશે તો આપણે બચીશું. સમાજ આગળ વધશે તો આપણા બાળકોનું પણ ભવિષ્ય આગળ વધશે. ચાલો એક સાથે મળીને આ દલાલોની રાજનીતિને ખતમ કરીએ અને સાચી સેવાને સ્થાપિત કરીએ. મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને એક જાગૃત નાગરિક તરીકે બીજા એક મિત્ર કે પરિવારના લોકોને શેર કરો. અને આવા ને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા આવા ને આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. જય હિન્દ, જય ભારત.